चर्चा करी। बोलो सदगुरु महाराज जय। संत शिरोमणि सदगुरु जयदेव गिरीश राम महाराज महेश राम महाराज सूर्याबा महाराज राम साहेब शिवरात्रि पावन प्रसंगे अमदावाद सानिध्य स्काय प्लेन अश्विन राम महाराज ढेर सभासद भक्त मंडल महेश राम महाराज तथा बीजा नामी अनामी भक्तों संतो पधार्या करुराम साहेब पधार्या शू निमित्ते हंसमा ने मोतियो उतरायो तो खबर लेवा माटे અને આજનો પાવન પ્રસંગ મહાશિવરાત્રી શિવની રાત્રિ। શિવ એક અનાદિનો અમર તત્વ છે। શિવ એટલે કોઈ વ્યક્તિ નથી, કોઈનો દીકરો નથી, કોઈની ભૂખે જણેલો ભગવાન નથી। શિવ જે છે એ અજર અમર અવિનાશી અમર તત્વ તમારો આત્મા છે। આત્માને સંતોએ શિવ કીધો છે। એટલે મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, રમણાને ભાગ્યા વિના ભવનો ફેરો નહીં મટે। આપણે કોઈ ભગવાનને હલકા નથી કહેવા, આપણે કોઈ ભગવાનને નાના નથી કહેવા, આપણે આપણું મૂળ ગોતવું છે। कबीर साहेब पण कीधु कि उन घर की कोई शान समझावो, कहो ब्रह्म कहां से आया, काया छोड़ चल जावे हंसा, कहो आ जीव कहां समाया। आ पांच तत्वना देहमां हूँ कोण छुं, क्यांथी आयो, मारे क्यां जवानो, आ बधुं रहस्य कोण समजावे? सतगुरु। धर्मगुरु नहीं। धर्मगुरु कंठी बांधे, पूनम बीज 11 आवा बधा व्रत करवानुं के मंत्र आपे। धर्मगुरु से कोक बीजा भगवाननी वाहे वरगाड़े, तमने तमारी ओळख ना करावे। धर्मगुरु का तो रामापीरनी वाहे वरगाड़े, का तो कृष्णनी वाहे, का तो शंकरनी वाहे, का तो अल्लाहनी वाहे व्यक्तिनी पछवाड़े वरगाड़े। सतगुरु से ई अलखनी ओळख करावे। अलग के जेनु हजी सुधी कोई मंदिर नथी, अलग के जे लखवामां आवतो नथी, अलग के जेनु कोई रूप नथी, नाम रूप अने गुणथी पर अलग अविनाशी छे, निरंजन निराकार छे, जेनो कोई आकार नथी। जेनो केम आकार नथी? कारण के कोईनो दीकरो नथी, नहीं एने तत्व, नहीं एने तार, ना जोवाय रूपीनो नावेनो पार। आवो जे अजर अमर अविनाशी अलग व्यापक छे। अने जे कोई भगवानो थई गया आपणा देशनी अंदर, राम कृष्ण रामोपीर, भगवान बुद्ध महावीर कबीर निरांत महाराज जयदेव बापा, आ बधाई अलखनी ओळख करी। रामापीर बापा एने पण कीधुं भक्ति करो, हे हरजी आ अगम भेद ने जाणो। शिवरात्रि तो आजनो रात्रि એટલા માટે છે કે કંઈક એવું જ્ઞાન આપણે સાંભળ્યું જેથી આપણી આત્મતત્વની જાગૃતિ થાય। હવે જગતના લોકો શું કરશે ખબર છે? મંદિરમાં જશે અને ઓલી લિંગ છે એના પર જળ ચડાવશે। पत्थर कोई पानी पीवे? एकलो तो विचार करो, पत्थर ऊपर पानी चढ़ावाथी कई मेळ पड़े? आपड़ा भारतनो मशहूर संत दयानंद सरस्वती के जेना दुनिया में डंका वागे छे, ब्राह्मणनो दीकरो, भगवान शिवनो उपासक અને એટલો બધો ઓતપ્રોત ભક્તિના રંગે રંગાયેલો હતો, શિવના લિંગની પૂજા કરે, એને બીજા કોઈ ભગવાન હારે લેવા દેવા નહીં। શિવના લિંગની રોજ પૂજા કરે, રોજ દૂધથી નવડાવે। એમાં એકવાર ઉંદેડું લિંગ ઉપર ચડી ગયું અને ઉતર્યું, ચડ્યું અને ઉતર્યું। દયાનંદ દાદો જોઈ ગયો, દયાનંદ સરસ્વતી
કે મારું બેટું આ ઉંદેડું લેગ ઉપર ચડ્યું, આટલા વરાથી હું પૂજા કરું છું આ પથરાની, તો આ ભોળાનાથે છે ને ઉંદેડાને ભગાડ્યું નહીં. તરત દયાનંદ સરસ્વતી બ્રાહ્મણનો દીકરો, કોઈ પટેલ કણબીનો હઈ ઉતારનો દીકરો નહીં, બ્રાહ્મણનો દીકરો, એને પૂજા મૂકી દીધી, નીકળી પડ્યો સત્યની ખોજમાં કે સાચો શિવ કોણ છે. એને એના પુસ્તકની અંદર પર્દાફાશ કર્યો છે આ બધો કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, અને એના નામનો આખો સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ બન્યો છે. ઈ દયાનંદ સરસ્વતીએ આ પંડિતોના હળેલ ધર્મોને એક બાજુ નાખી દીધા અને એને ખોજ કરી સાચું શું, બ્રાહ્મણ એટલે શું, બ્રહ્મ જાણે છો બ્રાહ્મણા. ઓલા જે જન્મી બનાવવામાં આવે છે એને બ્રાહ્મણ ના કહેવાય. દયાનંદ સરસ્વતીએ એક ચીલો નોખો કાઢ્યો, એને અજમેરની અંદર ઝેર આપી દીધું, ઝેર આપીને મારી નાખવામાં આવ્યા. એમ જેટલા જેટલા એ સાચું કીધું છે એને મારી નાખવામાં આવ્યા. તો 12 જેટલાને મારી નાખ્યા છે એની સમાધિ છે. મંસૂરને હુડીએ ચડાયો, ઈસુને ખીલા ટોક્યા. કૃષ્ણ ભગવાને કઈ સમાધિ થોડી કીધી છે, પારધીના પરણે પરાણા છે, કોઈ એનું રહ્યું નહીં. એની ઘરવાળીએ સાથ છોડી દીધો. રામ સરયુમાં ડૂબીને મરી ગયા, સીતાજીને આત્મહત્યા કરવી પડી. જો કોઈ સમાધિ લીધી નથી કોઈએ, આ બધા આવૃત મર્યા છે. શું કામ? સત્યના રાહ ઉપર હાલે એટલે આ વસ્તુ થવાની છે. જો તમારે સત્યની મંજિલે પહોંચવું હોય, સાચી વસ્તુ જાણવી હોય, રામાપીર બાપા કે તો સત્ય બનવું પડશે. સત્ય વગર સતમાં માલો, સતની સદા સવાઈ. બાળના ચરણે સીધા રામદેવ બોલ્યા, એ સતની આગળ નથી બીજો નાય. એ સત હિન્દુનું નથી બનાવેલ, મુસલમાનનું નથી બનાવેલ, પારસીનું નથી બનાવેલ, યહૂદીનું નથી બનાવેલ. એ સત અનાદિનું છે. એ સત કોઈનું બનાવેલ નથી. ધર્મ જાજા હોય, સત એક જ હોય. બધાય ધર્મને સતની જરૂર પડે. જો સત ના હોય તો એકે ધર્મ હાલે નહીં. રામ વગર જીવી એકાય, સત વગર ના જીવી એકાય. કૃષ્ણ વગર જીવી એકાય, સત વગર ના જીવી એકાય. અલ્લાહ વગર જીવી એકાય, સત વગર ના જીવી એકાય. સત એવું છે શું? આ 5 તત્વોનો દેહ નાશવંત છે, ક્ષણભંગુર છે. આ તો માટી ભેગો માટી મળી જવાનો, સત્ય નથી. હવે થોડાક આગળ જવી. આની અંદર મન છે. મન તો ઉછળ કૂદ કરે છે, તો એ સત્ય નથી. સત્ય ત્રિકાળાબાદ છે, આવતું નથી, જતું નથી, જન્મતું નથી ને મળતું નથી. તો 5 તત્વોનો દેહ એ સત્ય નથી. તો આની અંદર મન છે, એ સત્ય નથી. તો આ તો બાદ થઈ ગયું. હવે સત્ય શું? આ કાયામાં જે બોલણહાર છે, હું કોણ છું? આ 5 તત્વના દેહના પિંજરામાં બોલણહાર એ અજર અમર અવિનાશી આત્મા છે. એ જન્મતોય નથી, મરતોય નથી, આવતો પણ નથી, જતો પણ નથી. છે. એને ઓળખાણ કરાવે એનું નામ સદગુરુ. બાકી તો કબીર સાહેબ કે હું ઘણી જગ્યાએ જીયો સત્યની ખોજમાં, બેઠો એ બોલ્યો નહીં. ઘણા જગ્યાએ મંદિરોમાં જીવો, ત્યાં આવી જયદેવ બાપાનો ફોટો છે, એવી મૂર્તિઓ બેહારેલી હતી. બેઠો એ બોલ્યો નહીં, કોઈ જવાબ ના આપ્યો કે આવો કબીર સાહેબ કેમ આયા છો? ઉભાએ કીધું નહીં આય. ઘણી મૂર્તિઓ ઉભી હતી, એને કોઈ દી એમ ના કીધું કે આવો કબીર સાહેબ કેમ આયા? કોઈ હળબડ્યો નહીં. ઘણી જગ્યાએ કબરો બનાવેલી હતી, ઉપર લીલા લુગડા ઢાંકે. એને કોઈ દી એમ ના કીધું કે આવો કબીર સાહેબ. બેઠો એ બોલ્યો નહીં, ઉભાએ કીધું નહીં આય. ભૂતો એ હળબડ્યો નહીં. કબીર કે હું કેને લાગુ ભાઈ? અયોધ્યામાંથી રામ જતા રહ્યા, રણોજેથી રામોપીર જતા રહ્યા, દ્વારકામાંથી કૃષ્ણ જતા રહ્યા. હવે ભગવાન હવે કેને લાગુ ભાઈ? કબીર કહે છે તો શું ભગવાન મરી ગયો? ના છે, ભગવાન કોઈ દી મરે નહીં.
પણ આવો અનુભવ કરાવે એવો સદગુરુ આપણને મળવો જોઈએ. આપણો આત્મા છે એ શિવ છે, એની ઓળખ કરાવે ઈ આ શિવરાત્રી એની છે. બાકી શિવરાત્રી એટલે એવું નથી ગાંજા ફૂંકવા, ભાંગ પીવી, પથરા ઉપર દૂધ ચડાવવું, ગરીબ માણાને પીવડાવો, એમાં આત્મા છે ભલામણા. તમે જે લિંગ ઉપર દૂધ ઢોળી દો છો એ કોઈ ગરીબોના છોકરા ફૂટપાથ માથે અત્યારે હુતા હશે ગુણિયા પાથરી, અહીંયા દૂધ ને ઠેલી આપી દો ને, અહીંયા નહીં આપે. સંત એકનાથ દૂધ ચડાવવા જતા હતા શંકર ભગવાનના લિંગ ઉપર, અને રસ્તામાં ગધેડો તરફડતો હતો, ગધેડો. એટલે સંત એકનાથને દયા આવી, એને ઈ દૂધ છે ને ગધેડાને પીવરાઈ દીધું, ગધેડો બચી ગયો. ગધાએ કીધું કે સંત એકનાથ તમારી ભક્તિ તમે ભ્રષ્ટ થઈ ગયા, ગધેડાને દૂધ પાયું. ઈ કે ઓલો પથરો ક્યાં પીવાનો છે, આ ગધેડો તડપડતો હતો, જો બચી ગયો. મનસા માલણ ગોરખ જાગતા નરસેવ. રામાપીરે પણ એ જ કીધું, ભક્તિ કરો હે હરજી, અગમ ભેદને જાણો, હું કવિ વચનમાં તમે હાલો, આ જતી અને સતીનો મરમ તમે જાણો હરજી, અને આ જોગની ક્રિયાને જગાડો. આની અંદર આત્મા છે, એ સ્ત્રી નથી ને પુરુષ નથી, એ આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો. આ આત્માની ઓળખ કરવાની છે. તો આવું કોઈ અજવાળું કરી દે એવો સદગુરુ હોવો જોઈએ. પહેલી વાત ઈ કરું, આપણે સદગુરુમાં ભૂલા પડ્યા છીએ. આપણાને એમ કે મોટા મંદિરો હોય, મોટો આશ્રમ હોય, કઈક ડિંડક કરતા હોય એને સદગુરુ કહેવાય. સદગુરુ કોઈની કથાયું ના કરે, કોઈની કથાયું વાંચવાથી આપણું કલ્યાણ નથી. રામ કથા, કૃષ્ણ કથા, રામાપીર કથા, કબીર કથા, આ બધાની કથાઓ કરવાથી આપણું કલ્યાણ નથી. તો કોઈના ગુણગાન ગાવાથી પણ આપણું કલ્યાણ નથી. હાલો જયદેવ બાપા જતા રહ્યા, હવે એના નામની ગમે એટલી ધૂનો બોલાવો, તમને શું વળે? જો તો કરોડપતિ હોય આપણા સાનિધ્ય સ્કાયની અંદર, ઈ કરોડપતિના ગુણગાન ગાવ, તમને રૂપિયો આપે? ઈ તો એની કમાણી એની પાસે રહી ને. ટાટા બિરલાના ગુણગાન ગાવ, લ્યો તમને બનાવે તો ટાટા બિરલા બનાવે, કરોડપતિ કોઈ ના બનાવે. મારા ગુણગાન ગાય પણ તમારો મેળ નથી. દર વર્ષે આંબામાં કેરીઓ આવે, દરેક ગોટલામાં આંબો બનવાની તાકાત પડી છે. આંબાએ કીધું કે ગોટલા તમારામાં મારા જેવી તાકાત પડી છે, મારી જેમ આંબો થજો. પણ ગોટલા બધા ગભરી ગયા. હે ભાઈ સાહેબ, આવા જાડા થડ ને આવી ડાળીઓ ને આવું બધું ઉંમર સાથી હોય, એટલે તમારામાં છે. પણ ગોટલા ગુણગાન ગાવામાં રહી ગયા. હે આંબા તે અમને કેમ પેદા કર્યા. ઘણા પ્રદક્ષિણા ફરવા મંડી ગયા, બધા બહારના વખાણ કરવા મંડી ગયા, પણ આંબો બની શક્યા નહીં. એમ તમારામાં ઈ જ તાકાત પડી છે, જે શક્તિ મહાવીર, બુદ્ધ, રામાપીર, રામ અને કૃષ્ણ, જે મારામાં પાવર છે, જે જયદેવ બાપામાં પાવર છે, ઈ જ તમારામાં છે. દીવો કમ્પ્લીટ છે, વાટે કમ્પ્લીટ છે, ખાલી પ્રગટ નથી, પ્રગટ કરવાનો છે. તો મૂળ દીવો પ્રગટ છે. હવે આ તમારા બધાયના દીવા બુઝાઈ જેલા છે, તો મૂળ દીવાનું ધ્યાન કરવાથી પ્રગટ નહીં થાય, મૂળ દીવાનું જ્ઞાન કરવાથી પ્રગટ નહીં થાય, સ્મરણ કરવાથી પ્રગટ નહીં થાય. નજીક નજીક આવે ને ભોટે ભોટું અડે, જ્યોત છલાંગ મારી દે. એક જારે હજારો દીવા પ્રગટી જાય. જ્યોત से ज्योत जगाते चलो, ज्ञान की गंगा बहाते चलो. આ વાત છે. પણ ધર્મગુરુના ધંધામાં બંધ પડી જાય છે, એટલે આ વાત કરે નહીં. તો આવો અનુભવ કરાવે એવો સદગુરુ હોવો જોઈએ. કેવો અનુભવ? કે અનુભવનો છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનો છે
એટલે આપણું ઘર, એટલે આપણું શરીર, આ દેહ રૂપી દેવળ, આમાં અજ્ઞાન રૂપી અંધકાર પડ્યો છે. આ છઠ્ઠી મુક્તિ ત્યારથી નાખ્યો છે. 5 દિનો હતો ત્યારે તું કોણ હતો? તારું કોઈ નામ નતું, તારી કોઈ જાતિ નથી. ખોટો સિક્કો મારી દીધો, તું પ્રજાપતિ છો, તું નરસિંહ છો. અને માની લીધું તું નરસિંહ છું, પ્રજાપતિ છું. ધીરે ધીરે બ્રાહ્મણો આયા, એને નાખ્યા ગ્રહ, વાર, પનોતી, શુકન, અપશુકન. અને માની લીધું કે આવું કંઈક હશે. ગ્રહ, પિતૃ, આ બધું નાખી દીધું. અનેક જાતના દેવી દેવલા, અનેક જાતની વિધિઓ, આ બધું ખાસી ખાસી ભરી દીધું. અને આને માની લીધું કે આ બધું સાચું છે. આ તમામ વસ્તુ જેટલી તમે માની લીધી છે એ બધું અજ્ઞાન રૂપી અંધકાર છે. આ બધું તમે માની લીધું છે, હકીકતમાં છે નહીં. કોકે કીધું કે આને ગધેડું કહેવાય, એટલે તમે માની લીધું એમ કે આને ગધેડું કહેવાય. 5 દિવસનો બાળક હોય અને એને ગાયને એમ કહ્યો કે બેટા આ ગધેડું છે, એટલે છોકરો ગાય ગધેડું કહેવા માંડે. કે નહીં? માની લીધું ને. અને ઊંટને બકરી કહેવા માંડે, આપણે બકરી શીખવાડવી એટલે. આ બધું ખોટું આપણે શીખી નથી જ્યાં. આ બધો કચરો અંદર ભરેલો છે. હવે આ અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવો હોય તો મંત્ર બોલવાથી દૂર નહીં થાય, રામાપીરના પાઠ પૂરવાથી દૂર નહીં થાય, દસાયું લઈને દોડવાથી દૂર નહીં થાય, ઉપવાસ રહેવાથી દૂર નહીં થાય, વ્રત કરવાથી દૂર નહીં થાય, લુગડા રંગવાથી દૂર નહીં થાય, દાઢીઓ વધારવાથી દૂર નહીં થાય, ભૂખ્યા રહેવાથી દૂર નહીં થાય, ગંગા જમના સરસ્વતીમાં ડૂબેલું ખાવાથી દૂર નહીં થાય. ભાડિયા કુવામાં પડશો ને ગિરનારમાં જે તો મેળ નહીં આવે. એ ભાડિયો કુવો છે. એક જગ્યાએ ગિરનારમાં રવેડું ભરાય છે અને અહીંયા બધા કુવો છે એ, અને એમાં નાવા જાય બધા. એટલે કે જાય ને એટલે પાછા નથી આવતા. બધા લાઈન લાગી હોય. એમાં એક જણ ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ ઉપર એવો ચડી ગયો રવેડી જોવા, અને એમાં દારૂ ટટકાણો અને પડ્યો હેઠો કુવામાં. અવારો કુવો, આઠા વગરનો. અને અંદર બૂમો પાડે, બચાવો બચાવો બચાવો. ભાડિયા કુવામાં પડેલો ગિરનારની અંદર. એમાં એક રાજકારણીઓ નીકળો, સમાજ સુધારક રહ્યો. હું ગામમાં જઈને બધાને બોલાવતો આવું. ઓલો કે મને બારો કાઢ, ના કે હું મીડિયા વાળાને બોલાવતો આવું ઇન્કવાયરી કરવા. ઓલો બૂમો પાડે, બચાવો બચાવો બચાવો. હવે ઓલો કરી આ ગામમાં મીડિયા વાળાને બોલાવવા ગયો, સરપંચને કહેવા ગયો, સમાચારમાં કે આપવું છે. એક જણ કુવામાં પડ્યો, એટલે બારો કાઢ. બારો ના કાઢ્યો રાજકારણી આયે. બીજો આવ્યો ગીતાનો જ્ઞાન વાળો. જો હુઆ અચ્છા હુઆ, જો હો રહા હૈ અચ્છા હો રહા હૈ, તેરા કિયા તેરે કો નડેગા. આમ કે નાઠો મારવા વિને ના બચાવ્યો. જો હુઆ અચ્છા હુઆ કે આમ કરી નાઠો ગીતાના જ્ઞાન વાળો. પછી ત્રીજો આવ્યો બાવો. ભલા માણા હારો થયો, આ તારા કર્મ તને નડ્યા, એ કાઢવાર્યો નહીં. ચોથો આવ્યો ઓલો ખ્રિસ્તી, ઈસુનો માણસ ખ્રિસ્તી. એ હાથમાં દોયડા લઈને જ ફરતો હતો. અમારા ઈસુએ મોકલ્યો છે મને, અમે દોયડા હારે જ લઈને ફરવી છે. નાખ્યું પાછો કામ કાઢ્યો. અમે તો સમાજ સેવા કરવી છે, બરાબર. પણ અસલ વસ્તુ મારા કઈક જુદી છે. આ બધું જે રહ્યું લોલીપોપ છે. તમામ પ્રકારની જેટલી માનગત તમે માનીને બેઠા છો એ સત્ય નથી. પુસ્તક બધા માનવ સર્જિત છે. ઈશ્વર કૃત એકય ગ્રંથ હજી સુધી લખાણો નથી. પુરાણ માણસોએ લખેલો ગ્રંથ છે, એમાં કોઈ ઈશ્વરની સહી નથી. ગીતા માણસોનો લખેલો ગ્રંથ છે, એમાં કોઈ ઈશ્વરની સહી નથી. 4 વેદ બ્રાહ્મણોના લખેલા છે, એમાં કોઈ ઈશ્વરની સહી નથી. 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, આ બધું માણસોનું બનાવેલ છે. અને અલગ
લખાય એવો નથી. એ અલગની ઓળખ કરવી હોય તો વેદ થકે, વાણી થકે શંકર ને શેષ, ગીતા કોષા ગમ નહીં વામેર સદગુરુ કા ઉપદેશ. સદગુરુ આની અંદર એવું અજવાળું કરે છે કે જે આપણે આ માનીને બેઠા છીએ એ બધું એક જ હારે ઠલવી નાખી દેશે. આપણો ધર્મ કયો? માણસોનો બનાવટ ધર્મ છે, એ આપણો ધર્મ નથી. આપણો આદિ અનાદિનો ધર્મ છે સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, રામનો નહીં, કૃષ્ણનો નહીં, અલ્લાહનો નહીં, રામાપીરનો નહીં, ઈસુનો નહીં, મહાવીરનો નહીં, બુદ્ધનો નહીં, નિરાંતનો નહીં, કબીરનો નહીં. સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, પોતે પોતાની ઓળખ કરી લેવી. તો આપણું સાચું મંદિર કયું? આ ઘર આપણું મંદિર છે. તો ભક્તિ ઘરથી ચાલુ થઈ. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. અત્યારે કેટલાય દીકરાઓ શિવની લિંગ ઉપર જળ ચડાવવા જયા છે, ધર્મ ના પાડે છે. પિતા બેઠા ન પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકી જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મીઓ એ નારી વડવાંગોળ થાય. પતિવ્રતા નારીનો ધર્મ, એનો પતિ એ જ પરમેશ્વર. એને ગારાની, પિત્તરની, માટીની, પછી કોઈ પણ ભગવાનના તીર્થ વ્રત કરવાનો એને અધિકાર નથી. એનો પતિ એ જ એનો પરમેશ્વર. એ જતી સતીનું એક મતું થાય અને સદગુરુ એને સ્વધર્મની ઓળખ કરાવે છે. સ્વ કહેતા પોતાની, પછી બેની અંદર જે આત્મા છે એની ઓળખ કરાવે છે. આત્મા સ્ત્રી નથી અને પુરુષ નથી, બાળકે નથી, બુઢોય નથી, જન્મતોય નથી અને મરતોય નથી. પણ પેલા ધર્મ આવ્યો, આ સ્વધર્મ. આવું અનુભવનું છે અજવાળું મંદિરિયામાં, અનુભવનું અજવાળું. સત સમજણ મારા સદગુરુએ આપી, તરત ખોલી ગયું તાળું. તરત જ રોકડું લેવું, રોકડું દેવું ના કરીએ ભક્તિ પહેલા વાયદાની. આમાં ચમત્કાર થાય એવું કઈ છે નહીં. સમજણ લેવાની છે. શું કરવાનું છે? સમજણ લેવાની છે. તો આ શરીર છે એને ભગત નથી બનાવવાનું.